નમસ્કાર, ફિકર આપની સાથે હું છું હર્ષ। એક તરફ સૌ કોઈનું ધ્યાન ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ પર હતું, ત્યાં કેન્દ્ર સરકારે અચાનક નિર્ણય લીધો કે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થશે। છેલ્લા ઘણા સમયથી વિપક્ષ અને તેમાં પણ રાહુલ ગાંધી સંસદથી લઈને જાહેર સભાઓ સુધી કહેતા આવ્યા છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી થઈને જ રહેશે। જો કે હવે બિહાર વિધાનસભા પણ આવી રહી છે કે જ્યાં મુદ્દો સૌથી અસરકારક સાબિત થઈ શકે છે। શું વિપક્ષ આ મુદ્દાની ક્રેડિટ લેશે કે પછી સરકાર હવે આ મુદ્દો વિપક્ષ પાસેથી છીનવી રહી છે? મોદી સરકારનો મોટો નિર્ણય। હવે દેશમાં થશે જાતિ આધારિત વસ્તી ગણતરી। સપ્ટેમ્બરથી ગણતરીની થઈ શકે છે શરૂઆત। મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। હવે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પણ થશે। વિપક્ષ છેલ્લા અનેક વર્ષોથી દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી રહ્યું હતું, ત્યારે હવે સરકાર દેશમાં વસ્તી ગણતરીની સાથે જ જાતિ આધારિત ગણતરી પણ કરશે। સીસીપીએની બેઠકમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પર મહોર મારી છે। કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું, કોંગ્રેસ સરકાર હંમેશાથી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતી આવી છે। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે જાતિ આધારિત વસ્તી ગણતરીને માન્યતા આપવા નિર્દેશ આપ્યો હતો। ઘણા રાજકીય પક્ષોએ આ વાતને સમર્થન આપ્યું હતું, પરંતુ કોંગ્રેસ પક્ષ જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં પણ માત્ર જાતિની ગણતરીનો સર્વે કરવા માંગતી હતી, જે સ્પષ્ટપણે સંકેત આપે છે કે તેઓ રાજકીય લાભ માટે જાતિ આધારિત જ વસ્તી ગણતરીનો ઉપયોગ કરે છે। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में राजनीतिक विषयों की कैबिनेट समिति ने यह निर्णय लिया है कि जातियों की गणना को आने वाली जनगणना में सम्मिलित किया जाए। यह इस बात को दर्शाता है कि वर्तमान सरकार देश और समाज के सर्वांगीण हितों और मूल्यों के लिए प्रतिबद्ध है। जैसे कि पहले भी जब समाज के गरीब वर्गों को 10% आरक्षण का प्रावधान किया गया, तब भी समाज के किसी घटक में तनाव उत्पन्न नहीं हुआ था। બિહારમાં વિધાનસભા ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે, ત્યારે આ નિર્ણયને સરકારના સહયોગીઓએ આવકારી રહ્યા છે। સામે વિપક્ષનું કહેવું છે કે સરકારને તેઓની માંગ આગળ ઝૂકવું પડ્યું છે। તે વિપક્ષની મોટી જીત છે। एक लंबी जो हम लोगों की इच्छा थी, मांग थी, ख्वाहिश थी, आज हर उस देशवासी की इस ख्वाहिश को मेरे प्रधानमंत्री ने पूरा करने का कार्य किया। लंबे समय से मेरी पार्टी इस बात की हम लोग मांग करते थे और कई बार हम लोगों को एक दूसरे के सामने दिखाया जाता था, यही कह के कि बीजेपी अलग राह पर है तो उनके सहयोगी चिराग पासवान अलग राह पर हैं जब वो जातीय जनगणना की वो मांग करते हैं। पर आज एक बार फिर से साबित हुआ कि हमारी सरकार हर उस फैसले को लेगी जो जनता के हित में हो। ये हमारी ही जीत है, ये लालू जी की जीत है, ये हमारे पुरखों की जीत है, ये समाजवादियों की जीत है और हमारे ही एजेंडे की बात जो है आज भाजपा कर रही है, जो कल तक कहती थी कि नहीं करेंगे। ये ताकत है हम लोगों की। और अगली लड़ाई जो भी आपका सेंसस होगा, जाति आधारित गणना उसमें इंक्लूड होगा। परिसीमन से पहले होना चाहिए और परिसीमन से पहले जब होगा, जो फाइंडिंग्स आएंगी तो पिछड़े और अति पिछड़ों का पार्लियामेंट में, विधानसभाओं के चुनावों में सीटों को आरक्षित करना होगा। હવે સવાલ એ છે, જાતિ ગણતરીથી શું લાભ થશે? જાતિ ગણતરી કરીને આપણે જાણી શકીશું કે કેટલા લોકો કઈ જાતિના છે। જો પછાત જાતિના લોકો વધુ હશે તો તેમને વધુ અનામત આપવાનું દબાણ આવશે। હાલમાં ઘણી જાતિઓ એવી છે કે જેમને અનામતનો લાભ મળતો નથી, તેમને પણ ફાયદો થશે। અત્યાર સુધી સામાજિક અને આર્થિક વસ્તી ગણતરી હાથ ધરવામાં આવતી હતી, પરંતુ પહેલીવાર જાતિ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે। આનાથી દેશના રાજકારણમાં ખાસ કરીને હિન્દી પટ્ટાના વિસ્તારોમાં મોટો ફેરફાર આવશે। ભારતમાં છેલ્લે સંપૂર્ણ જાતિ આધારિત વસ્તી ગણતરી બ્રિટિશ શાસન દરમિયાન 1931માં હાથ ધરવામાં આવી હતી। આ એ જ વસ્તી ગણતરી હતી જેમાં પહેલી અને છેલ્લી વખત બધી જાતિઓનો વિગતવાર ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો।
આ પછી 1941ની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી, પરંતુ બીજા વિશ્વયુદ્ધના કારણે તે અધૂરી રહી. સ્વતંત્ર ભારતમાં 1951થી ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની ગણતરી કરવામાં આવે છે. 2011માં સામાજિક અને આર્થિક અને જાતિ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમાં એકત્રિત કરવામાં આવેલ જાતિ ડેટા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો ન હતો, કારણ કે લગભગ 46 લાખ જાતિઓના નામ અને જોડણીમાં તફાવત હોવાના કારણે ડેટા ચકાસવો પડકારજનક હોવાનું કહેવાય છે. જોકે હવે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થશે અને દેશમાં કઈ જાતિની કેટલી વસ્તી છે તેનો સાચો આંકડો સામે આવશે. બ્યુરો રિપોર્ટ TV9. તો આ નિર્ણય ખૂબ મોટો લેવાયો છે, જેની જેટલી વસ્તી એની એટલી ભાગીદારી. વિપક્ષ આ વાતને ડંકાની ચોટ પર કહી રહ્યું હતું, ત્યારે સરકારે જે આ નિર્ણય લીધો છે તેની અસર શું થશે તે આપને બિગ વોલ પર સમજાવી, જેથી કરીને આપ વધુ સારી રીતે આ મુદ્દાને સમજી શકો. સૌથી પહેલો પોઈન્ટ એ છે કે કેટલા લોકો કઈ જાતિના છે તે જાણી શકાશે. અત્યાર સુધી SC/STની ટકાવારી હતી, પરંતુ હવે OBCમાં પણ દરેક જાતિના કેટલા લોકો છે આ દેશમાં તે ટકાવારીનો ખ્યાલ આવશે. એ સિવાય જાતિ આધારિત પ્રતિનિધિત્વના વધઘટનો મુદ્દો પણ બનશે, કારણ કે જેવી ટકાવારી આવશે એટલે બની શકે કે જેની ટકાવારી વધારે છે તેનું પ્રતિનિધિત્વ કેટલું છે તે પણ ચેક થાય અને તમામ વિગતો બહાર આવશે કે કોણ કયા પદ પર કઈ જ્ઞાતિનું બેઠું છે અને એની ટકાવારી દેશમાં કેટલી છે. જે પછાત વર્ગ વધુ હશે તો વધુ અનામતનો મુદ્દો ઉઠશે, કારણ કે જ્યારે સંખ્યાબળ વધશે SC/ST સમુદાયનું ઉદાહરણ તરીકે, તો પછી અનામત પણ વધુ હોવી જોઈએ. અને રાહુલ ગાંધી જે કહી રહ્યા છે કે 50%ની કેપ પણ હટાવવામાં આવશે, એટલે દાવા સાથે કહે છે કે SC/ST OBCના લોકો વધારે છે, એટલે આ મુદ્દો મહત્વનો બની જાય છે. એ સિવાય અનામત ન મળતી હોય એ જાતિઓને પણ અનામત મળી શકે. કઈ રીતે? કારણ કે વસ્તીના આધારે જો તેની જનસંખ્યા ઓછી હોય, બહુમતીમાંથી લઘુમતીમાં આવતી હોય, તો પછી કેટલાક બેનિફિટ્સ મળી શકે છે. એ કાયદાકીય છે, પરંતુ હા, આ એક મુદ્દો પણ બની શકે છે. જોકે વસ્તી ગણતરીના ઇતિહાસની વાત કરીએ તો શરૂઆત 1931માં બ્રિટિશ શાસનકાળથી થઈ હતી. ત્યાં પહેલી વાર જાતિ આધારિત વસ્તી થઈ હતી, એ વસ્તી ગણતરી થઈ હતી તે 1931માં. જ્યારે ભારત આઝાદ થયો અને આઝાદ ભારતની પહેલી વાર 1951માં વસ્તી ગણતરી થઈ, ત્યારે માત્ર SC અને ST સમાજની જ અલગથી ગણતરી કરવામાં આવતી હતી કે તે ટકાવારી કેટલી છે. ત્યારબાદ અન્ય જે સમુદાય છે, સમાજ છે, તેમની અલગથી ગણતરી નહોતી થતી અને તેને કારણે જાતિનો ડેટા જે છે તે મર્યાદિત થયો, કારણ કે OBC જે બહુસંખ્યક છે તેઓની જાતિનો ડેટા ક્યારેય ન થયો. એ સિવાય SC/STમાં પણ સબ કેટેગરીઝ જે છે તેમનો પણ એક ડેટા થવો જરૂરી છે. અને એટલા માટે 2011માં કોંગ્રેસે એક સર્વે કરાવ્યો હતો અને સર્વે બાદ જ્યારે 2 થી 3 વર્ષનો સમય ગયો ત્યારે કોંગ્રેસની સત્તા ગઈ અને ત્યારબાદ PM મોદીની સત્તા એટલે BJPની સત્તા આવી. તેનો ડેટા જાહેર કરાયો નહીં અને એટલા માટે હવે વસ્તી ગણતરી 2021માં કોરોનાના કારણે નહોતી થઈ, એટલે લગભગ 15 વર્ષ જેટલો સમય નીકળી ગયો છે. સપ્ટેમ્બર મહિનામાં વસ્તી ગણતરી થશે તેવું સરકાર કહી રહી છે અને 46 લાખ જાતિઓના નામ અને જોડણીમાં એ વખતે તફાવત આવ્યો હતો અને એટલા માટે ડેટા રિલીઝ નહોતો કરવામાં આવ્યો, કારણ કે આ સંખ્યા પણ ખૂબ મોટી છે. અને ત્યારબાદ 2 થી 3 વર્ષનો સમય ગયો, લોકસભા ઇલેક્શન આવ્યું અને 2014માં કોંગ્રેસ ચૂંટણી હારી ગયું. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. હવે 15 વર્ષ બાદ વસ્તી ગણતરી થશે. આ સપ્ટેમ્બર મહિનામાં શરૂઆત થશે અને 2 વર્ષમાં આ વસ્તી ગણતરી પૂર્ણ કરવામાં આવશે.